પેરિસ ઓલિમ્પિકમાં ભારતની રેસલર વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાય થયા છે ત્યારે સમગ્ર દેશમાં સહાનુભૂતિની લાગણી ફેલાઈ છે। બોટાદના સાંદીપ સ્કૂલના બાળકો દ્વારા દેશને તેના પર ગર્વ અનુભવે છે તેવો પત્ર લખી મોકલવામાં આવ્યો। ફ્રાન્સના પેરિસ શહેરમાં ઓલિમ્પિક રમત સ્પર્ધા યોજાઈ, તેમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા અનેક સ્પર્ધકોએ ભાગ લીધો, મોડેલો પણ જીત્યા, જેમાં અનેક સ્પર્ધકોએ ભાગ લીધો અને મેડલો પણ જીત્યા। રેસલિંગમાં પ્રથમવાર ભારતની મહિલા કુસ્તીબાજે સેમીફાઇનલમાં પ્રતિસ્પર્ધીને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો, પરંતુ માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે આ મહિલા કુસ્તીબાજને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા। ત્યારે બોટાદની સાંદીપની સ્કૂલના વિદ્યાર્થી બાળકો દ્વારા સમર્થનમાં પત્ર લખી સમગ્ર દેશ તેના પર ગર્વ અનુભવે છે તેવો પત્ર લખી ખેલાડીની લડતને બિરદાવવામાં આવી હતી। મારું નામ હરેશભાઈ દાદલ છે અને સાંદીપની વિદ્યાલયના સંચાલક તરીકે ફરજ બજાવું છું। સમગ્ર દુનિયાની નજર અત્યારે ઓલિમ્પિક ઉપર છે, ત્યારે ભારતને જ્યારે પ્રથમ ગોલ્ડ મેડલ મળવા જઈ રહ્યો હતો એ રેસલર વિનેશ ફોગાટને પોતાના વજન કરતાં 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે જ્યારે ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવી છે, ત્યારે સમગ્ર દેશ અને દુનિયાની નજર એના ઉપર હતી અને એ વજન ઉતારવા માટેનો જે એનો અથાગ પ્રયાસ, મહેનત વિશેની ચર્ચા આપણે સૌએ સાંભળી છે। ત્યારે આપણા દેશને એ કદાચ ગોલ્ડ મેડલથી વંચિત રહી ગયા હોય તો મેડલ નથી જીતી પણ બધાના દિલ જીતી છે અને એના સપોર્ટમાં આજે અમે બોટાદ સાંદીપની વિદ્યાલયના દરેક બાળકો, સંચાલકો, શિક્ષકો એના એક ટપાલ લખી અને અમે તમારી સાથે છીએ એના માટેનો એક નાનો એવો પ્રયાસ કર્યો છે। મારું નામ પીપળિયા ચિનલ વિનોદભાઈ છે। હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું। આજે જ્યારે દુનિયાના બધા દેશોની નજર ઓલિમ્પિકમાં છે, ત્યારે આપણી એક વિજેતા તો નથી બની, પણ વિનેશ ફોગટ જે ગોલ્ડ મેડલથી વંચિત રહી ગઈ છે, પણ એને ભણે દુનિયાની નજરમાં ગોલ્ડ મેડલ ના જીત્યું, પણ ભારત દેશની નજરમાં તો એ જીતી જ ગઈ છે। તો હું એને કહેવા માગું છું કે ભલે તું હારી ગઈ પણ અમારા નજરમાં તો તું જીતી જ ગઈ છે। તો આ સપોર્ટ માટે અમે બધા વિદ્યાર્થીઓ આ પત્ર એને લખીએ છીએ। આઈ સપોર્ટ ફોર યુ વિનેશ ફોગટ। બોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।